સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। જેમ કે તમે જોયું તો હવારમાં પહેલાં આપણે કાલના બ્લોગમાં જોયું હતું કે આપણે પહોંચી ગયા છીએ। તો આવું કંઈક પાર્કિંગ છે ભાઈ, ગાડી અહીં લગાડી દીધી છે અને ફરતા બધે ઝાડવા જ છે। જો બધી બાજુ ગાડી ઊભી છે। અને બનગાંવ આપણે બાંગ્લાદેશની બોર્ડરે જ્યાં ભારતનું છેલ્લું ગામ ત્યાં પહોંચી ગયા છીએ। વાતાવરણ છે આ બધી ખાલી ગાડી ઊભી છે, અમુક ભરીને બહારથી આવે અહીંથી આ ગાડીઓમાં ક્રોસિંગ કરીને એ ગાડી બાંગ્લાદેશમાં ખાલી કરવા જાય ને આપણે અહીંથી પાછું વળી જવાનું। તો આવું કંઈક છે ભાઈ પાર્કિંગ। અને અત્યારે આપણે જઈએ બહાર ચા પાણી નાસ્તો કરવા। 12 વાગી ગયા છે, હમણાં મજૂર આવશે ખાલી કરવા લગાડશે ગાડી। તો આવું કંઈક છે ભાઈ પાર્કિંગ ને ઝાડવા જોવા બધું કેરી ને આંબા ને કેરી બે એક જ છે। હરિયાળી હરિયાળી હો ભાઈ। वो नहीं दिखा है अभी देखा था बॉडी बिल्डर ચા બનાવવા વાળા નાની એવી ટપરી છે ત્યાં આગળ આવ્યો છું ભાઈ ચા પીવા માટે। કડક ચા હાલો મિત્રો, ચા પાણી પી લીધા છે, હવે જઈએ છીએ કંઈક ફ્રૂટ બકાલું કે પછી લોટ ને એવું લઈ આવું અને પછી બનાવીએ આપણે ગાડીમાં જમવાનું। અત્યારે બપોરના જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જે દાલ ભાખરી ખોલવાની બાકી છે, એટલે આપણે ફ્રૂટે લેવું એટલે અત્યારે નાસ્તો થઈ જાય। એનો નાસ્તો કંઈ મગજમાં ઉતરશે નહીં આપણને। બસ આ બનગાંવ ટાઉન ભાઈ આપણે ભોગવામાંથી રિક્ષામાં બેસી જાઉં છું અને આ જો મસ્ત પૂતળા રાખેલા છે બધા ધર્મના, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ખ્રિસ્તાન આ તે બધી પ્રકારના પૂતળા હતા। અને હમણાં એક મંદિર આવશે, આ જો મંદિર કાલ રાતમાં દેખાડ્યું હતું એ મંદિર છે। આવું કંઈક છે ભાઈ બનગાંવ। હાલો તો જઈએ ફટાફટ બનગાંવ ટાઉનમાં। મિત્રો આપણે પહોંચી ગયા છીએ બનગાંવ ટાઉન। ઓલી ક્લિયર દેખાય નહીં ટાઉન છે બનગાંવનું। રિક્ષામાં બેસીને આવ્યા છીએ। હજી તરક ના ભૈયા મિત્રો ટાઉનમાં પહોંચી ગયા છીએ અને થોડુંક બકાલું લઈ લઈએ અને પછી જઈએ ગાડીએ। આ છે બનગાંવનું ટાઉન ને આ બાજુ રિક્ષા સ્ટેન્ડ છે બધે। હલો મિત્રો, આપણે ફ્રૂટ ને એવું લઈને આવ્યો છું, અત્યારે બનાવવાનો ગાળો નહીં રહે એટલે પાર્કિંગમાં પાછા આપણે પહોંચી ગયા છીએ। ગાડી લગાડવાની છે, મજૂર ક્યારના ઉતાવળા થાય છે, બહાર ગયો હતો ને એમાં। હાલો તો પેલા ગાડી લગાડી લઈએ, ખાલી બાલી કરીએ, પછી જોઈએ ક્યાંનું ભરવાનું થાય એવું છે। ખાલી કરવાનું ચાલુ છે, હવે જોઈએ કેટલી બાકી રહી ખાલી કરવાની। અને અત્યારમાં દિયા થમવાની તૈયારી થઈ ગઈ, જો સૂર્યનારાયણ ભગવાન અને ઘર બાજુ જાય છે। આવું છે કે ચાલો જોઈએ કેટલી ખાલી થઈ શું છે। એ મસ્ત વાતાવરણ છે, ચકલા વકલા બોલે, ચોખ્ખો અવાજ આવે છે। 3 થપ્પી બાકી છે હજી ખાલી। એક ગાડીમાં ક્રોસિંગ થઈ ગયું, બીજી ગાડીમાં કરે છે। 10 વ્હીલ છે, બે લાઈન બાકી છે, 3 લાઈન બાકી છે અને ચોખ્ખું વાતાવરણ છે અહીંનું। જો ભાઈ એની સિસ્ટમ જો ઠેલીઓ ગણવાની, ડોલમાંથી હળી લેતા જાય, બોરી માથા ઉપર લઈને આવે એટલે આમાં નાખતા જાય। જો હળી આ લેતા ગયા પછી ડોલમાં નાખતા જાય એટલે એ પછી ગણી લે કેટલી થેલી થઈ ગઈ। જો નાખી ગણવાની ને એવી કઈ માથાકૂટ જ નહીં। તો મિત્રો ગાડી ખાલી થઈ ગઈ છે અને અત્યારે સફાઈ અભિયાન ચાલુ છે, હાવેણા મારવાનું। અને પાછળની સાઈડ તમને દેખાતું છે ને હાવેણો લાગી ગયો છે અને ગાડી કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે।
તાલપત્રી અંકેલીને મૂકી દીધા ઉપર. હવે હાવેણો મારીને ઠાઠું પેક કરીને પછી જવાનું છે નાવા. નાઈને પછી અહીંથી નીકળવાનું છે. 9 વાગે એન્ટ્રી ખુલે. આ 2 ગાડીમાં માલ ક્રોસિંગ કર્યો છે. હાવેણા વાળી ચાલુ છે. આ બધું લાગી ગયો છે, એકદમ કમ્પ્લીટ સાફ થઈ ગઈ છે ગાડી. હવે હાવેણો બાવણો ગાડી સાફ બાફ કરીને, હજી ગાડી સાફ કરવાની છે. ગાડી સાફ કરીને પછી જવું નાવા. હેલો મિત્રો, જય માતાજી. તો આપણે નાહી લીધું છે. નાહીને ગયા બાર ચા પાણી પીવા બકાલું લાવ્યો અને અત્યારે જમવાનું બનાવવાની તૈયારી કરું છું. થાકી ગયો છું હાવ. અને અત્યારે વાગ્યા છે 8. 9 વાગ્યાનો એન્ટ્રી ખુલે એટલે ફટાફટ છે ને વઘારેલા ભાત બનાવીને છે ને આપણે હાલ્યું જવાનું છે. હજી 100 કિલોમીટર કાપવાનું છે. અહીંથી ખાલી જવાનું છે કલકત્તા. એટલે છે ને ટાઈમ ખોટી ત્યાં કર્યા વગર સીધા જમવાનું બનાવી નાખીએ. વઘારેલા ભાત બધા તરત બની જાય. રોટલી શાક ને એવું બનાવવાનું હોત તો થોડીક વાર લાગી જાત. અને અહીંયા આગળ જો અત્યારે વરસાદ ચાલુ થયો છે. જો કોક સાટા પીડા ખાધું. પરમદી પડ્યો તો વરસાદ. અત્યારે કોક સાટા પડે છે. તો વરસાદના ઓલે દેખાય છે, આપણે લાઇટના ઓલે દેખાય છાટા પડે. વરસાદ જેવો માહોલ સર્જાઈ ગયો છે ભાઈ. હાલો તો ફટાફટ જમવાનું બનાવીને નીકળી જઈએ એટલે ખોટી થયા વગર. હેલો મિત્રો, આપણા બને છે વઘારેલા ભાત, કચ્છી ખારી ભાત અને વારી બધું નાખીને વઘાર કરી નાખ્યો છે. હવે નાખવાના છે ચોખા અને દાળ, બે મિક્સ છે અને મજા આવે દાળ નાખીએ ને હારે. એટલે ચાલો ખાઈ નાખીએ. ખાઈ હું નાખીએ હવે સીધા વઘાર કરી નાખીએ. બધું નાખીને વઘાર કર્યો છે. વટાણા છે, ટમેટા છે, બટેટા છે, ડુંગળી છે. હવે છે ને ચાવલને ધોઈને પછી જવા દઈએ. તો મિત્રો, આપણું જમવાનું બની રહ્યું છે વઘારેલા ભાત, ખારી ભાત, કચ્છી ખારી ભાત. આ એક લોટનો ડબ્બો છે ને એક કઠોળનો ડબ્બો છે. અને બકાલું રાખવાનું પિંજરું, ટોપલી પિંજરું હું અને કચરો બધો અહીંયા ભેગો કર્યો છે. બહાર જઈને પછી નાખશું, કેમ કે પાર્કિંગ છે એકદમ ચોખ્ખું, તો ક્યાંય એક કચરો જોવા ન મળે. એટલે કચરો આપણે અહીંયા નાખવાનો, બહાર જઈને નાખશું. સાફ સફાઈ હારવાર રાખવી પડે. અગર બીજી વાર અહીંયા અગર આવશું ને તો મારા હારા કહે કે ગુજરાત કી ગાડી આતી હૈ, સબ ગંદા કરકે ચલે જાતે હૈ. એટલે છે ને આપણી આટું થઈને બીજાને સાંભળવું પડે ને એવું ન કરે. એટલે સાફ સફાઈ તો પૂરી રાખવી પડે. અને એક ક્લાસ ગાડી બાડી સાફ થઈ ગઈ છે, નાહી લીધું. સંડાસ બાથરૂમને નાહવાની સુવિધા છે અહીંયા બોર છે અને ડંકી મેકેલી છે. ડાર કે ટાંકો કે એવું નથી, ડંકી દમવાની અને પાણી ભરવાનું. હમણાં વાસણ ધોવા જઈએ ને એટલે તમને દેખાડું. હાલો મિત્રો, ખારી ભાત આપણા રેડી થઈ ગયા છે. એક નંબર બન્યા. હાલો બધા જમવા. મિત્રો જય માતાજી. જેમ કે તમને ખબર છે આપણે અહીંયા આગળ હવે ગાડી ખાલી થઈ ગઈ છે. જમવાનું બનાવ્યું, જમી લીધું. હવે બનગાંવને ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો છે, કેમ કે હવે આપણે જવાનું છે બનગાંવથી કલકત્તા. અને કલકત્તા અહીંથી થાય છે 110 કિલોમીટર. ટ્રાન્સપોર્ટ નહીં ગણીએ તો આપણે 115 જેવું થઈ જાય છે. અને હવે આપણે અહીંથી સેલ્ફ માર્યો છે, ગાડી ચાલુ થઈ ગઈ છે, એર ભરાય છે. અને હવે આપણે બનગાંવને ટાટા બાય બાય કહી દઈએ. અને આવું કંઈક મસ્ત મજાનું પાર્કિંગ હતું, ગાડી ખાલી થઈ ગઈ અને જમી લીધું ને હવે નીકળીએ છીએ.
હવે બહુ ખોટી નથી થવું. બે રસ્તા છે અહીંથી જવાના. એકમાં 110-15 જેવું થાય ને એકમાં 85 જેવું થાય. પછી 28 કિલોમીટરનો ફરક છે. પણ જે સિંગલ રોડ છે 28 કિલોમીટર ઓછા થાય એ રોડે આમ મોટા મોટા ઝાડવા આવે છે ને સિંગલ રોડ છે દોઢિયો. બે ગાડી માંડ પાસ થાય એવો રોડ છે. એટલે આપણે ભરેલી ગાડી જે રોડે આવ્યા ને 4 લેન રોડે એ જ રોડે પાછું કલકત્તા જવાનું છે. ઓલા રોડે હું ગઈ વખતે હાલ્યો હતો, બહુ ટાઈમ ખાઈ જાય એ રોડ અને જલ્દી ખૂટતોય નથી. તો હાલો ભાઈ હવે આપણે નીકળીએ છીએ. ટાટા બાય બાય બનગાંવ. હાલો તો અહીંથી હવે બહાર નીકળીએ છીએ. હવે હાઈવે ઉપર ચડીએ છીએ. હાઈવે ઉનાનો સિંગલ રોડ છે. એના રોડની તમને ખબર છે, દિવસે હાલીને રિક્ષામાં જતો હતો ત્યારે તમને દેખાડ્યો છે. તો આ ગેટની બહાર નીકળી ગયા અને હવે આપણે રોડે ચડવા. આ ફોક્સ એક્સ એવી લગાડી છે ને, ઓલપાથી કોઈ આવતું હોય ને તો દેખાય નહીં. નાનો રોડ છે, એટલામાં ખરાબ રોડ છે. જય માતાજી. હાલો ભાઈ હાલો. બહાર નીકળીને જ ક્યાંક ચા પાણી પી નાખીએ એક વાર. થતો હોય ને એવું વાતાવરણ છે અહીંયા. આમ ઠંડુ અને આમ બાપ થાય. આમ વરસાદ કેમ આવવાનો હોય એ રીતના વાદળા તો છે જ તે. વરસાદનું કાંઈ નક્કી નહીં ક્યારે આવે એ. તો બહાર નીકળીને 1 કિલોમીટર જેવું હાલ્યા છીએ અને 2 કિલોમીટર લાંબી લાઈન છે. ભરેલી ગાડી ને ખાલી ગાડી. ખાલી ગાડી કલકત્તા બાજુ જાય ને ભરેલી ગાડી બાંગ્લાદેશ બોર્ડરની લાઈન છે. આ બાંગ્લાદેશ બોર્ડરની લાઈન છે ને, બાંગ્લાદેશમાં જે માલ ખાલી કરવા જાય ને એની લાઈન છે. અમારે માલ અહીંયા સુધી જ લાવવાનો હોય. અહીંથી પછી લોકલ ગાડીમાં ક્રોસિંગ કરાય ને ક્રોસિંગ કરીને પછી બોર્ડરમાં ઇન્ટર થાય ગાડીઓ. એવું છે એની સિસ્ટમ. હવે આ 2 કિલોમીટર લાંબી લાઈન છે. ક્યારે આપણો વારો હવે પોગવાનો રામ જાણે. હવે ટ્રાફિકમાંથી હળવું હળવું બહાર નીકળીએ છીએ. હવે 1/2 કિલોમીટર જેવું બાકી છે બનગાંવ ટાઉન. જો એટલે ઘડિયાળવાળો થાંભલો દેખાય. સિટી બસ સ્ટેશન છે લોકલ બનગાંવનું. ઉપર બોર્ડ માર્યું છે, બાંગ્લા ભાષામાં લખેલું છે. અને એની સિટી બસો છે. નાની બસો હોય અહીંયા આગળ, અને મોટી લક્ઝરી બસ કે એવું ન હોય. કેમ કે નાના રોડ રસ્તા અને ટ્રાફિકની સમસ્યાના હિસાબે નાની બસો છે. અને ટાઉન હમો દેખાય છે. દોરિયો ટાઉન એ ટાઉન છે. બસ સ્ટેશન લોકલ બસો, મિની બસ. તો મિત્રો 1 કલાક લાઈનમાં રહ્યા પછી અત્યારે ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા છીએ. આજે ટાઉન અત્યારે વાગ્યા છે 11. नदी का नज़ारा है. ચકદા 31 ચકદા થઈને આપણે જવાનું છે કલકત્તા. આવી કંઈક ટ્રાફિકની લાઈન છે ભાઈ. ફૂલ ટ્રાફિક હો. આ બધા બાંગ્લાદેશ બોર્ડરનો માલ ભરીને આવ્યા, બધા અલગ અલગ જગ્યાએથી. આજે બનગાંવ સિટી. મમતાબેનનો ફોટો લાગેલો છે ભાઈ સર્કલમાં. જો આવું કંઈક સર્કલ સજાવેલું છે ભાઈ, જોરદાર.
માલ ભરીને આવે એની લાઈન જો આપણે ઓવરમાં વહેલા આવ્યા હતા એટલે લાઈન નહોતી. અત્યારે તો ક્યાં સુધી લાઈન છે, આમ છે ત્યાંની ક્યાંય. દોઢ 2 કિલોમીટર તો થઈ ગયું હોય છે. ધીરે ધીરે ગાડીઓ હાલે છે. ચાલો ભાઈ, આપણે ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા. મળીએ આગળ જઈને, કલકત્તા જઈને. જરા બનગાંવથી આવી ગયા જગ્ગા પહોંચી ગયા છીએ. અને આજે આગળ આડો હાઈવે દેખાય છે એ છે કલકત્તા કૃષ્ણનગર હાઈવે. અહીંથી ડ્રાઈવર સાઈડમાં જાય છે કૃષ્ણનગર 50 કિલોમીટરના. અહીંથી કંડક્ટર સાઈડમાં જાય છે કલકત્તા એરપોર્ટ. અહીંથી 63 કિલોમીટર થાય, પછી કલકત્તા સિટી આવે, પેલા એરપોર્ટ આવશે. અહીંથી મારી દી હળવે કંડક્ટર સાઈડ. રોડ આવશે 15 કિલોમીટર જેવો, પછી પાછું આવો સિંગલ રોડ આવી જાય. 15 કિલોમીટર 4 લાઇન રોડ આવશે. આજે ઉપર બ્રિજ દેખાય 4 લાઇન રોડ, કલકત્તા કૃષ્ણનગર હાઈવે. મિત્રો અત્યારે વાગ્યા છે 3 ને આપણે પહોંચી ગયા ગંગા નદીના બ્રિજ ઉપર. રેલવેનો બ્રિજ ને આ ગાડીઓનો બ્રિજ ને આ ગંગા નદીનો ઘાટ. એક ગંગા નદી બાંગ્લાદેશમાં જઈને બ્રહ્મપુત્ર નદીમાં સંગમ થાય છે. અને આ ઓકલી એમ કાંઈક નદીનું નામ છે આનું. એ અહીંયા વેસ્ટ બંગાળમાં આવ્યું. એ ગંગાજીમાંથી અલગ પડીને અહીંયા આગળ આવી છે. અહીંથી દરિયામાં મળી જાય. આવો કંઈક નજારો છે ભાઈ પુલનો. હેલો મિત્રો, જય માતાજી. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ કલકત્તા પાર્કિંગમાં. અમે લગાડી છે ગાડી અને આ પાર્કિંગના વોચમેન છે. બધી માહિતી આપે છે ક્યાં ક્યાં ફરવાનું છે, શું છે, કઈ રીતના જવાનું, બસ કેમ મળે. જોઈએ આવતીકાલે કેવું મૂડ રહે છે તો જાવું ફરવા, નકર પછી કોઈ જાવું. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. પાર્કિંગમાં પહોંચી ગયા છીએ. આ પંપ છે પાછળ HP પંપ. હા, અને હાઈવેથી આ સિંગલ રોડ છે. જો ગાડીઓ જાય છે પંપની પાછળ પાર્કિંગ છે. પાર્કિંગમાં લગાડી દીધી છે. અને પાછળ બાજુમાં બિલ્ડિંગ દેખાય છે પાછળ, એમાં ટ્રાન્સપોર્ટ છે, ટ્રાન્સપોર્ટ નગર છે. તો હાલો મિત્રો, જય માતાજી, જય ગુરુદેવ, ગુડ નાઇટ, ટાટા, બાય બાય.